નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ઠંડીમાં થરથર્યું ગુજરાત। તો નલિયા 10 ડિગ્રી સાથે ઠંડુગાર બન્યું। જ્યાં દોસ્તો રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતા રાજ્યભરમાં ઠંડીમાં જોરદાર ચમકારો જોવા મળી રહ્યો છે। તો કચ્છનું નલિયા 10 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે। તો હવામાન વિભાગે અનુસાર આગામી દિવસોમાં હજુ પણ ઠંડીમાં વધારો થશે। તો કંડલામાં 10.7 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 11.9 ડિગ્રી સેલ્સિયસ, અમદાવાદ અને ગાંધીનગરમાં અનુક્રમે 14.2 ડિગ્રી સેલ્સિયસ અને 13 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। તો ઉત્તર અને સૌરાષ્ટ્રના શહેરોમાં રાત્રિના સમયે પારો ગગડ્યો છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। 1 જાન્યુઆરીથી સીએનજી અને પીએનજી ગેસ થશે સસ્તા। જ્યાં દોસ્તો ભારતભરના ગ્રાહકો માટે સારા સમાચાર છે। તો 1 જાન્યુઆરી 2026થી સીએનજી અને પીએનજીના ભાવમાં ઘટાડો થવા જઈ રહ્યો છે। તો પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ એટલે કે પીએનજીઆરબીના એ નવા ટેરિફ સ્ટ્રક્ચરની જાહેરાત કરી છે। તો આ નવા યુનિફાઈડ ટેરિફના કારણે ગ્રાહકોને પ્રતિ યુનિટે ₹2 થી 3 સુધીનો સીધો ફાયદો થશે। તો નવા વર્ષે ગેસના ભાવ ઘટવાથી સામાન્ય જનતાને મોંઘવારીમાંથી મોટી રાહત પણ મળશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ યોજાશે। જ્યાં દોસ્તો વિકસિત ગુજરાત @2047ના વિઝનને આગળ ધપાવવા માટે વીજીઆરસી અંતર્ગત 19 એટલે કે આજથી 21 ડિસેમ્બરે પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં જિલ્લા સ્તરીય કાર્યક્રમો યોજાશે। તો આથી સ્થાનિક ઉદ્યોગો, એમએસએમઈએસ, સ્ટાર્ટઅપ્સ તેમજ રોકાણકારોને તેનો સીધો લાભ મળશે। જ્યારે પોરબંદર 19 ડિસેમ્બરથી એટલે કે આજથી શરૂઆત થશે। તો તાજાવાળા હોલ અને નટવરસી ક્લબમાં બ્લુ બાયો તેમજ ઇકોનોમી રોડમેપ તેમજ એગ્રી અને ફૂડ પ્રોસેસિંગ કોન્ક્લેવ તેમજ પ્રદર્શન પણ યોજાશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં ટેકાના ભાવે તુવેર ખરીદી શરૂ થશે। જ્યાં દોસ્તો ગુજરાત સરકારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે તુવેરની ટેકાના ભાવે ખરીદીનો નિર્ણય લીધો છે। તો આ વર્ષે તુવેરનો ટેકાનો ભાવ ₹8,000 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરાયો છે। તો ખરીદી માટે ઓનલાઈન નોંધણી 22 ડિસેમ્બરથી 21 જાન્યુઆરી સુધી ચાલશે। તો માત્ર નોંધણી કરાવનાર ખેડૂતો જ ટેકાના ભાવે તુવેર વેચી શકશે। તો આ પગલાંથી બજારમાં ભાવ ઘટે તો ખેડૂતોને પણ નુકસાનીથી બચાવાશે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। સિંગતેલના ભાવમાં તોતિંગ વધારો। જ્યાં દોસ્તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખાદ્ય તેલના ભાવમાં મોટી વધઘટ જોવા મળી રહી છે। તો જેમાં સિંગતેલના ભાવમાં ₹15નો વધારો થતાં ડબ્બાનો ભાવ ₹2555થી લઈને ₹2605 પ્રતિ ઉપર પહોંચ્યો છે। તો આ વધારો અન્ય રાજ્યોમાં વધતી માંગ અને કમોસમી વરસાદથી થયેલા પાકને નુકસાનને આભારી છે। તો કપાસિયા તેલમાં ₹30નો ઘટાડો થતા ભાવ 2160થી લઈને ₹2210 થયો છે। તો આ દરમિયાન નાગરિકોને શુદ્ધ સિંગતેલ મળે તે માટે ખંભાળિયા એપીએમસી તેમજ એક નવી યોજના પણ શરૂ કરી છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ટૂંક સમયમાં ટોલ પ્લાઝામાંથી મળશે મુક્તિ। જ્યાં દોસ્તો દેશમાં 2026ના અંત સુધીમાં સેટેલાઇટ તેમજ એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત નવી ટોલ સિસ્ટમ અમલી બનશે। તો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે આ ટેકનોલોજીથી વાહન ચાલકોને ટોલ પ્લાઝા ઉપર ઊભા રહેવું નહીં પડે અને 1500 કરોડનું ઈંધણ પણ બચશે। તો મલ્ટી લેન ફ્રી ફ્લો સિસ્ટમ દ્વારા 80 કિલોમીટરની ઝડપે પણ નંબર પ્લેટ સ્કેન થઈ જશે। તો આ ફેરફારથી સરકારની આવકમાં પણ 6000 કરોડનો વધારો થશે અને મુસાફરોનો સમય પણ ઘટતા પરિવહન ક્ષેત્રે મોટી ક્રાંતિ પણ આવશે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। પુતિનની પશ્ચિમી દેશોને કડક ચેતવણી। જ્યાં દોસ્તો રશિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે નાટો ચીફ માર્ક રૂટેના નિવેદનથી રશિયન રાષ્ટ્રપ્રમુખ પુતિને ભારે રોષ ભરાયા છે। તો રૂટીએ યુરોપમાં મોટા યુદ્ધ માટે તૈયાર રહેવાની પણ સલાહ આપતા પુતિને પણ તેને જૂઠાણું ગણાવ્યું છે। તો આ સિવાય પુતિને સ્પષ્ટપણે કહ્યું છે કે રશિયા તરફથી યુરોપને કોઈ પણ ખતરો નથી। તો સાથે જ તેમણે યુક્રેનને ધમકી આપી છે કે જો શાંતિ
વાટાઘાટો નિષ્ફળ જશે તો રશિયા વધુ વિસ્તાર કબજો કરી લેશે, જેથી વૈશ્વિક સ્તરે તણાવમાં પણ વધારો થયો છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। મોબાઈલના રિચાર્જો થશે મોંઘા। જી હા દોસ્તો, ભારતમાં મોબાઈલ યુઝર્સની વધતી સંખ્યા વચ્ચે રિચાર્જના પ્લાન મોંઘા થવાના સંકેતો છે। તો વૈશ્વિક રોકાણ કંપની મોર્ગન સ્ટેનલીના તાજેતરના જ અહેવાલ અનુસાર એપ્રિલ અને જૂન 2026ની વચ્ચે 4G અને 5G પ્લાનમાં 16થી લઈને 20% વધારો થઈ શકે છે। તો આ વધારો પ્રીપેડ અને પોસ્ટપેડ બંનેમાં પણ જોવા મળશે। તો કંપનીઓ OTT સ્ટ્રીમિંગ સેવાઓ દૂર કરીને ગ્રાહકોને ટેરિફ વધારવા માટે તૈયાર પણ કરી રહી છે। તો આનાથી લાખો યુઝર્સના ખિસ્સાઓ પર બોજમાં વધારો થશે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો અમદાવાદમાં જાહેર પરિવહન માટે સિગ્નલ ટિકિટ સિસ્ટમ શરૂ થશે। જી હા દોસ્તો, અમદાવાદમાં જાહેર પરિવહનને વધારે સરળ બનાવવા માટે AMCએ સિગ્નલ ટિકિટ સિસ્ટમ શરૂ કરવાનો નિર્ણય લીધો છે। તો એક જ ટિકિટથી AMTS અને BRTSમાં મુસાફરી કરી શકાશે। તો આ વ્યવસ્થા આગામી 1 વર્ષમાં અમલમાં આવશે। તો ભવિષ્યમાં મેટ્રો, ST બસ અને ઓલા અને ઉબેરમાં પણ આ સિસ્ટમો વિસ્તારશે। તો સ્ટેન્ડિંગ કમિટી કંપનીએ 12 વર્ષ માટે ₹470 કરોડના કોન્ટ્રાક્ટને મંજૂર કર્યા છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં બિસ્માર હાઈવે છતાં પણ માતબર ટોલ વસૂલાત। જી હા દોસ્તો, ગુજરાતમાં નેશનલ હાઈવેની હાલત અત્યંત બિસ્માર હોવા છતાં પણ છેલ્લા 5 વર્ષમાં વાહન ચાલકો પાસેથી ₹8,702 કરોડનો ટોલ ટેક્સ વસૂલાયો છે। તો નિર્માણ ખર્ચ કરતાં વધારે વસૂલાત છતાં પણ રસ્તાઓની દુર્દશાના કારણે મુસાફરો હાલાકી ભોગવી રહ્યા છે। તો ફાસ્ટેગ ન ધરાવતા વાહનો પાસેથી ₹79.58 કરોડનો દંડ વસૂલાયો છે, છતાં પણ ટોલ નાકા ઉપર લાંબી કતારોની સમસ્યા પણ યથાવત છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। PM મોદી 10 જાન્યુઆરીએ રાજકોટમાં આવશે। જી હા દોસ્તો, રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં 10થી લઈને 12 જાન્યુઆરી 2026 દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટ યોજાશે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીને લઈને તમામ વિભાગો તૈયારીઓમાં લાગી ગયા છે। તો PGVCL માટે વીજ પુરવઠો અવિરત રાખવાનો પણ મોટો પડકાર છે। તો એનર્જી વિભાગના અધિક મુખ્ય સચિવ હૈદરે ટીમ સાથે સ્થળની વિઝિટ પણ કરી હતી। તો સમિટમાં ગ્રીન ઇકોસિસ્ટમ અને રિન્યુએબલ એનર્જી ઉપર ઝીરો કાર્બન મેથડથી જાગૃતિ પણ ફેલાવવામાં આવશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। હવે આ દેશ પણ હિજાબ ઉપર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં। જી હા દોસ્તો, ડેનમાર્ક સરકારે શૈક્ષણિક સંસ્થાઓમાં બુરખા અને નકાબ ઉપર પ્રતિબંધ મૂકવા માટે ખાસ બિલ તૈયાર કર્યું છે, જે ફેબ્રુઆરી 2026માં સંસદમાં રજૂ થશે। તો બિલ પાસ થાય તો શાળા અને યુનિવર્સિટીઓમાં આ પ્રતિબંધ લાગુ થશે। તો નોંધનીય છે કે વર્ષ 2018થી જાહેર સ્થળોએ ચહેરા ઢાંકવા ઉપર પ્રતિબંધ લગાવ્યો છે। તો વડાપ્રધાને જણાવ્યું છે કે જાહેર પ્રતિબંધ હવે શૈક્ષણિક સંસ્થાઓમાં પણ વિસ્તારવામાં આવશે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। રેલવે ટિકિટ બુકિંગમાં મોટા ફેરફાર। જી હા દોસ્તો, પશ્ચિમી રેલવે દ્વારા તત્કાલક બુકિંગ સિસ્ટમમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે। તો હવે 18 ડિસેમ્બરથી એટલે કે ગઈકાલથી જ અમદાવાદ મંડળની વધારે 3 ટ્રેનો માટે OTP વેરિફિકેશન ફરજિયાત બનશે। તો આ નિયમ PRS કાઉન્ટર અને IRCTC બંને ઉપર લાગુ થશે। તો અગાઉ 5 ડિસેમ્બર 2025થી અમુક ટ્રેનોમાં જ આ સિસ્ટમ શરૂ થઈ હતી, પરંતુ મુસાફરોએ બુકિંગ સમયે સાચો મોબાઈલ નંબર આપવો પડશે, કારણ કે OTP વગર ટિકિટ ઇસ્યુ કરવામાં આવશે નહીં। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો સૌર ઉર્જામાં ગુજરાત દેશમાં મોખરે। જી હા દોસ્તો, PM સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ 5 લાખથી વધારે રૂફટોપ સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરીને ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે આવ્યું છે। તો આ સિદ્ધિ દ્વારા રાજ્યમાં 1879 મેગાવોટ સોલાર ક્ષમતા પ્રાપ્ત થઈ છે અને નાગરિકોએ ₹3,778 કરોડની સબસિડીનો પણ લાભ મેળવ્યો છે। તો જેમાં સુરત, અમદાવાદ અને રાજકોટ અગ્રેસર જિલ્લાઓ છે। તો માર્ચ 2027 સુધીમાં 10 લાખ સિસ્ટમ સ્થાપવાના લક્ષ્યાંક સાથે ગુજરાત સૌર ઉર્જા ક્ષેત્રે મજબૂત દબદબો જાળવી રહ્યું છે।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે પોલીસની તૈયારી કરતા ઉમેદવારો માટે આવ્યા સારા સમાચાર। જ્યાં દોસ્તો ગુજરાત પોલીસની આગામી ભરતીમાં જોડાવનારા યુવાનો માટે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે। તો તેમણે જણાવ્યું છે કે યુવાનોની પ્રેક્ટિસ માટે રાજ્યના તમામ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર તેમજ એસઆરપી મેદાનો ખુલ્લા મૂકવામાં આવશે। તો મેદાન ઉપર જ કોચ અને ફિઝિયોથેરાપિસ્ટની વિશેષ સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે, જેથી યુવાનોને હવે રોડ કે કાંકરાવાળા મેદાનોમાં દોડવું નહીં પડે।